દોસ્તો, ખુદાએ ઇન્સાનને બનાયા અને એના જિંદગીમાં ખૂબસૂરત રંગ રહે તો અલગ અલગ रिश्ताओं से જિંદગીને સજાવી. ઇન્સાન કઈ रिश्ताओं से जुड़ो હોય છે, પણ આ ખૂબસૂરતી અને તાજગી બની રહે તો એને હર रिश्ताમાં તવાઝુન અને અદલ રાખવું જોઈએ. નહીં તો જ્યાદા નમક યા મીઠાશ से જિંદગીના જાયકાનો ટેસ્ટ बिगड़ी જાય છે અને ये जायको बनो रहे नजनीमની કોશિશ છે. તો ये આપના રિશ્તામાં તવાઝુન અને મીઠાશ વાસ્તે કોઈ ના કોઈ બહેતરીન દિલને છુવાવાળી કહાની લાવે છે અને આગળ બી ઇન્શાલ્લાહ કમાલની સ્ટોરીઝ આવશે. તો લાસ્ટ તક દેખીએ, લાઈક કરીએ, કમેન્ટ્સ, શેર અને સબસ્ક્રાઇબ કરીએ. શુક્રિયા दोस्तों शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा मोमिनीन कनेक्टेड છે. वहाँ हमारो વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનીનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્ફ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. अच्छू नहीं लगे, अम्मी उदास થશે, પ્લીઝ. યાર ફરીદા, તમારા ભાઈઓ ભાભીઓના ફેસ બદલાઈ જાય છે મને જોઈને. મોટા મોટા લોકોમાં મેં એને કોઈ કાલીન પે ટાટનો પેબન જેમ લાગુ છું. મારું જરા બી મન નથી. ये લોકો કંઈ ભી સોચે, મેં તમારા સાથે जितनी खुश છું, શાયદ મોટા બંગલાઓ યા ગાડીમાં બી ખુશ ના હતી. અને અલ્હમ્દુલિલ્લાહ, આપના પાસે શું કમી છે? ये લોકો ઓવર દોલતમંદ છે. મોલાની દુઆ છે, આપણા લાઈફમાં કંઈ કમી નથી. તમે ये लास्ट ईयर મારા વરસ पे जो गोल्डના મોંઘા બેંગલ આપા था, कितना फाइन છે. મને ખબર છે ये તમે મારા लिए कितना प्यार से धीरे धीरे इकट्ठा किया था. ये एहसास ज़्यादा વધીને છે. મેં ભી ના જાઉં, પણ અમ્મીની તરફ દેખવું પડે છે. ઓકે ઠીક છે, મેં સાંજે 5 વાગે તક આવી જઈશ. મને તો એટલું ભારી લાગે છે યાર તમારામાં જાતા. તમારા બેવે ભાભીઓના એક્સપ્રેશન એવા હોય છે. અમ્મી, મોઇઝ અને એના ફ્રેન્ડ્સ મારા સાથે નથી રમતા. મારા કપડાની મજાક કરે છે. અરે સાહેબ, મારા દીકરાનું વરસ છે. મોટા મોટા લોકો નહીં આવે તો કોણ આવશે? મર્ચન્ટ ફેમિલીના દીકરાનું વરસ છે. નજમી ફેમિલી, ઇઝ્ઝી ફેમિલી, દરબાર ફેમિલી સગલા આવી રહ્યા છે. ઓહ, આને તો ભૂલી જ ગયો તમે કે આ બી આવશે. હવે મેં આને સગલા સે કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરીશ? સલામ ઝોએબભાઈ, વાલેકુમ સલામ. આવો આવો. કેમ છો? ફાઇન છો. બેઠો તમે. મને ઇઝી ફેમિલી આવી રહ્યા છે, એના વેલકમ વાસ્તે જવું છે. લો, આવી ગયા મહારાણી. ખબર છે કે यहाँ સગલા રોયલ ફેમિલી આવવાની છે, તો બી બેશરમ સરીકા આવી જાય છે. હો 100-200 રૂપિયાનું ગિફ્ટ લાવશે. સગલા મોંઘા મોંઘા ગિફ્ટમાં અલગ દીખશે. હમણાં તો સીધા અમ્મીના રૂમમાં જશે, માનો પ્યાર લૂંટાવશે. હમણાં તો બેટી પે. ભાભી, જાતી વખત કોઈ બહાના से એની બેગ દેખી લેજો. અમ્મીએ કંઈ ભરી ના દીધી હોય એની ગરીબ બેટી વાસ્તે. અરે મારા દીકરા, આવ આવ, તું તો આવતી જ નથી. તને દેખવાને તરસી જાઉં છું. શું કરું અમ્મી? અમ્માના સાથે રિશ્તો ભાઈઓને કવાવાનો હતો. શાદી બાદ से બે ભાઈઓ બસ ફોર્મેલિટી વાસ્તે ભાઈ છે. અને અમ્મા से તો ये લોકો વાત કરવું બી પસંદ નથી કરતા, ઓના હેસિયતના સબબ. અરે બેટા, અમારબાઈ તો ગોલ્ડ છે, ગોલ્ડ. હાય ભાભી, કેમ છો? હા, અમે તો ઓલવેઝ ફાઇન છે. તમારી સુનાઓ, અમારબાઈનું કામ આગળ વધુ કે નહીં? અલ્હમ્દુલિલ્લાહ, થોડામાં ઘણું સુકૂન છે ભાભી. देखो, મારા અબ્બા દુબઈ से हमारे लिए कितनी टेस्टी चॉकलेट लाया છે. મોઈસે ચોકલેટ સગલાને આપી, પણ હુસેનને ના આપી. મોઇસ, चॉकलेट भरे भी आप नहीं. આ ઘણી મહેંગી ચોકલેટ છે. તું તો 5 રૂપિયા વાળી ચોકલેટ ખા. સગલા બચ્ચાઓ હસવા લાગ્યા. મામી, મામી, देखो મોઇઝ મને ચોકલેટ નથી આપી રહ્યો. હા, તો ઘણી મોંઘી ચોકલેટ છે, કંઈ લૂંટાવાની થોડી છે. ચલ જા यहाँ से. કેમ? મારા ફર્ઝન સાથે આવો બિહેવ? અરે નહીં ને બેન, મેં તો આપી જ રહી थी. લે લે દીકરા. ના હુસैन, ના લેજે, હાથ ના લગાવજે. ચલો यहाँ से. અમ્માન, ચલો. અરે કહા જાઓ છો? જમીને જાજો. બસ ભાઈ, તમારું જમણ, તમારી હેસિયત તમને મુબારક. તમે તમારા ઘરના પૈસાવાલા હશો, હમે હમારા ઘરના બાદશાહ से કમ નથી. ઓર કોણ કમ છે આજે અલી કદર મૌલાના જમાનમાં? દીકરા, આમ ના બોલ દીકરા, આમ ના કર દીકરા. બસ અમ્મી, હવે આપને મારા સે મિલવું હોય મારા ઘરે આવી જાજો. મેં હવે નહીં આવું. મારા હસબન્ડ અને મારા ફર્ઝનની રિસ્પેક્ટ મારા लिए ઘણી અહેમ છે. ખાવા પકાવવાના તો ઠેકાના નથી અને એટીટ્યુડ તો દેખો, જેમ કે ખાનદાની રઈસ હોય.
આ અમર બાદ સકીના પોતાના ઘર ભાઈ ભાભી से डिस्कनेक्ट થઈ ગયા. અમ્મી સકીના से मिलवाने कभी कभी ઘરે આવતા. ભાઈઓએ भी सोचो वाह पीछो छूटो. એમ બી એના સ્ટેટસ पे એક દાગ જેમ था અને ભાભીઓ भी સુકૂનમાં કે ચલો ભલા તલી. પણ વખત ઘણું તાકતવર હોય છે. વખતના તાકતના સામને હર તાकत નાની પડી જાય છે. अरे मलिक साहब, ये प्रोजेक्ट पूरे स्टेट की शान बनेगा. आप देखना, मैंने तो इस प्रोजेक्ट में हमारा सारा पैसा लगा दिया है. यहाँ तक कि मार्केट से भी लाखों रुपीस उठा लिए हैं. बिकॉज मुझे पता है इससे 3 गुना ज्यादा कमाई होगी. अरे हाँ हाँ, फिक्र ना करो, आप मुझ पे भरोसा करके इन्वेस्ट करो. अरे विपक्ष तो हर चीज पे आंदोलन करता है. वैसे भी 2 दिन बाद चुनाव का रिजल्ट है. सभी जानते हैं सत्ता में यही पार्टी आएगी. तो फिक्र किस बात की, फिक्र मत करिए. શું થયું ભાઈ? મલિક સાહેબનું કોલ તો પીઆઈસીઆઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવામાં ગભરાઈ રહ્યા હતા. મેં સમજાયું કે આ ગોલ્ડ છે તો કઈ આપकी सारी प्रॉपर्टीज के पेपर विथ एफिडेविट गारंटी में रख दो. रखी દઈએ છે. अपने पैसों तो જોએ આ પ્રોજેક્ટમાં. જી ભાઈ, મેં એ બી સગલી પ્રોપર્ટીઝ ગીરવી રાખી દીધી છે. બસ આનું કામ સ્ટાર્ટ થઈ જાય તો મજા આવી જશે. કામ તો સ્ટાર્ટ થઈ જશે, પણ આ કોલોનીમાં બંગલો એવા બનવા જોઈએ કે જેના સે હમે ટોપના લોકોને એટ્રેક્ટ કરી શકે. ભાઈ ફિકર ના કરો, આ પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ છે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. એક એક કામ એકદમ પરફેક્ટ થશે. યહાં તક કે કોલોનીમાં બંગલો કેવા બનશે, શું એમ્યુનિટીઝ રહેશે, ये સગલું હમણાંથી પૂરું 3Dમાં વર્ચ્યુઅલી બનાવીશું તાકી સગલાને પ્રેઝન્ટ કરીને હમણાં જ સગલું બુક કરાવી શકીએ. 3D? 3D મીન્સ? મેં સમજો નહીં. ભાઈ આ ટેકનોલોજીનો જમાન છે. જે ચીજ તમે ફ્યુચરમાં બનાવવા ચાહો છો એનો એક વર્ચ્યુઅલ 3D મોડેલ પહેલાંથી બનાવી શકો છો. 3D મોડેલનો ફાયદો એ છે કે અગર એમાં કોઈ વસ્તુ ગલત લાગી રહી છે તો એ આસાનીથી ચેન્જ થઈ જશે, પણ અસલમાં બનવા બાદ પોસિબલ નથી. તો जितना भी સ્માર્ટ બિલ્ડર્સ છે આ ટેકનોલોજીની હેલ્પ લઈ રહ્યા છે. પણ ફિરોઝ, આ બનાવશે કોણ? સ્કેચર્સ 3D આ ફિલ્ડની મોસ્ટ ક્રિએટિવ કંપની છે. મુમિનભાઈની કંપની છે અને ઘણા મારૂફ છે. નાના પ્રોજેક્ટ્સ લઈને મોટા પ્રોજેક્ટ પર એક્સલન્ટ વર્ક કરે છે અને તમને એવું વર્ચ્યુઅલ બનાવી આપશે કે તમે તમારું ડ્રીમ હાઉસ બનવા પહેલાં જ જોઈ શકશો. આ નાનું ખર્ચ ભારી નથી પડતું કેમ કે આપણે એ મોડેલ દેખીને કંઈ બી ચેન્જીસ કરી શકીએ છીએ, પણ બનવા બાદ એવું કંઈ ચીજ રહી જાય તો ઘણું ભારી પડે છે. અને સ્કેચર્સ 3Dની આ સ્કિલમાં માસ્ટરી છે, ઘણા એક્સપિરિયન્સ છે. આપણે નાનીથી નાની જગા યુટિલાઇઝ કરીને બતાવશે. અને મોમિનીન, આ બી પોતાના ખ્વાબોનો આશિયાનો બનાવી રહ્યા છો તો હરગીઝ ડાયરેક્ટ કામ સ્ટાર્ટ ના કરજો કેમ કે પછી પછતાવાનું કામ રહી જશે. આ ટેકનોલોજીથી આપ એક પરફેક્ટ ઘરનો પ્લાન કરી શકો છો. તો આજે જ સ્કેચર્સ 3Dને કોન્ટેક્ટ કરી પોતાના ખ્વાબોનો આશિયાનો કામિલ કરીએ. वॉट? या अल्लाह, यार रावल साहब, बर्बाद हो जाएंगे हम लोग. पर ये विपक्ष सत्ता में कैसे आ गई? इसका तो कोई चांस नहीं था. ओह, ભાઈ મરી ગયા. આપ એ સુનો. વિપક્ષે સત્તામાં આવતા નહીં ये પ્રોજેક્ટ पे સ્ટે લગાવી દીધો. બેવે પોતાની સગલી જમા પૂંજી આ પ્રોજેક્ટમાં લગાવી ચૂકા હતા. ધીમે ધીમે મકાન, પ્લોટ, ફ્લેટ સગલું વીકી ગયું અને કર્જો ચુકાવવાના સબબ ये બેવે જમીન पे આવી ગયા. ઓહ, આહ, સગલું લૂંટાઈ ગયું. બરબાદ થઈ ગયા યાર ફિરોઝ. કાલ લગ મોંઘી ગાડીમાં ઘૂમતા હતા અને આજે ઓટોમાં ચલવું પડે છે. ભાઈ આ સગલું આપના સબબ થયું છે. આપ આ પ્રોજેક્ટના પાછળ પાગલ થઈ ગયા હતા. ના ના દીકરા, આ સગલું આ પ્રોજેક્ટના સબબ નહીં, બલકે તમારી માસૂમ બેનના દિલ દુખાવાના સબબ થયું છે. તમારા બેવે પર દોલતના દિખાવો અને આ સગલી ચીજનો ઇતનો ગમન થયો કે वो માસૂમ આંસू લઈને આ ઘર સે ગઈ थी. અરે ના, આ સગલું ભાઈના સબબ થયું છે. ઇતના વર્ષોની મહેનત બાદ આ એમ્પાયર ઊભો કીધો હતો. સગલું દાવ પર લગાવી દીધું. આ તો અચ્છું થયું મારો પૂનાવાળો ફ્લેટ, છાવનીવાળી શોપ અને ફરઝાનાનું ગોલ્ડ બચાવી લીધું, પણ બાકી સગલું જ ગયું.
આપના સબબ. ભાઈ શરમ આવવું જોઈએ. ઝોએબે તમને આ મકામ લગ પહોંચાયા, હર વખત સાથે રાખા, અને આજે એના पे તકલીફ આવી તો તમે આંખ દિખાવી રહ્યા છો. એના से ફાયદો મિલતો તો તે વખત ભાઈ અચ્છા લાગતા था. અચ્છા દિવસોમાં ભાઈ ભાઈ અને તકલીફ આવી તો આરું. બસ કરો ભાભી, ફ્રીમાં ફાયદો નથી લીધો. દિન રાત ઘસાઈ છીએ. કહ્યું તું મેં કે ઝોએબભાઈની હર વાત મત માનો. દેખો ये तो मारो गोल्ड भी लगावना चक्कर में था. अच्छू थયું मैं ये ना આપું. चलो फिरोज अपन अपना फ्लैट में चले. ફિરોઝ અને ફરઝાના ઘર છોડીને ચાલા ગયા. બરબાદીનો સદમો અને ફિરોઝનો સાથ છોડવાનો સદમો અને એના વર્ડ્સ ઝોએબભાઈ વાસ્તે ઘણો મોટો હતો. ઝોએબભાઈને હાર્ટ અટેક આવ્યો. એને ઇમિડિયેટલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. इनका ऑपरेशन करना पड़ेगा, 5 लाख काउंटर पे जमा करा दो, ऑपरेशन स्टार्ट कर दे. 5 लाख? હવે 5 लाख मैं कहाँ से लाऊं? બતુલીએ સગલા કોન્ટેક્ટ્સમાં કોલ કીધો, પણ એની હાલત દેખીને સગલાએ અમાઉન્ટના બદલ ગેરંટીમાં ગોલ્ડ માંગો. હવે મારા પાસે તો ગોલ્ડ બી નથી. કર્જ ઉતારવામાં સગલું જ વીકી ગયું. શું કરું? મેં ફરઝાનાને કોલ કરું છું. ફરઝાના, તારા પાસે ગોલ્ડ છે? આ આવી સિચ્યુએશનમાં મારી હેલ્પ કરી દે. अपने कितना वर्ष से સાથે રહ્યા, દોસ્ત બનીને એકબીજાના અચ્છા બુરા વખતમાં કામ આવ્યા છે. તમારા ચક્કરમાં પહેલા જ ઘણું લૂંટાવી દીધું છે. હાથ જોડા. અરે ફોન કાઢી દીધો. હાથમાં પૈસો થયો તો સગલા અપના થા, અને આજે હાલત બદલા તો સગલાએ મુંહ ફેરી લીધું. કોઈ ભી અપનું નથી. ભાઈ, શું થયું મારા ભાઈને? શું થયું? અટેક છે. ઓપરેશન કરવું જ પડશે. ડોક્ટર 5 લાખ માંગે છે. મારા પાસે તો એક પૈસો બી નથી. સકીનાએ ફોરન પોતાના હાથ સે બેંગલ ઉતારા અને ગલામાંથી પેન્ડેન્ટ અને રિંગ્સ વગેરે સગલું ઉતારી દીધું. લો ભાભી, વેચી દો, ઓપરેશન કરવાઓ. મારા ભાઈ છે વધીને કંઈ નથી. બતુલની આંખોમાં પછતાવાના આંસુ થા, અને वो गोल्ड જેની એ હંમેશા મજાક ઉડાવતા આજે એના લીએ સબસે ઇમ્પોર્ટન્ટ હો. દેખા બેટા, માં અને બડી બેન એક એવો રિશ્તો છે કે જે ભાઈ વાસ્તે હંમેશા દુઆ કરે છે, અને ભાઈ કેવો બી હોય એના પર મુશ્કેલ આવે તો જાન લગાવી દે છે. અને આ જ બેનને તમે બેએ હર વાત ઇન્સલ્ટ કીધી, એના સ્ટેટસને લઈને, એના કપડાને લઈને. આજે કहाँ છે वो મોટા મોટા ફ્રેન્ડ્સ જેના સામને આ બેન યા જીજાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં બી શરમ આવતી હતી. મને માફ કરી દો બેન. ભાભી અને નનંદનો રિશ્તો તો બેન જેમ હોય છે, કેમ કે બેવેની જાન એકમાં વસી હોય છે, ચાહે वो એકનું હસબેન્ડ હોય યા એકનો ભાઈ. મને તમને બેન સમજુ તો, પણ તમને જલીલ કરતી રહી, હંમેશા નીચું દિખાવતી રહી, અને તમે સબસે બુરા વખતમાં મારો સાથ આપો છે. અરે ના ભાભી, હર બેનના દિલમાં ભાઈના લીએ ગહેરો અને સચ્ચો પ્યાર હોય છે. એ કભી પોતાના ભાઈ ભાભીનું બુરું નથી ચાહતા, બલકે ભાઈ ભાભીને જોઈને એ પોતે ખુશ થાય છે. પણ હર નનદને બી એમ સમજવું જોઈએ કે પોતાના ભાઈની ખુશી એની વાઈફમાં છે, અને પોતાને ઘરમાં ઇમ્પોર્ટન્સ દેવાના લીએ એવું કોઈ અમલ ના જ કરવું જોઈએ. અને ભાભીને બી સમજવું જોઈએ કે એના હસબન્ડનો બચપનનો જેના સાથે એક ફ્રેન્ડ અને એક વેલ વિશર્સવાળો રિશ્તો બેનનો રિશ્તો છે, તો એ બેવેના પ્યાર पे ગુસ્સા થવાના બજાય પ્યાર આપવું જોઈએ. દોસ્તો, સગલા રિશ્તાઓ ઘણા ખૂબસૂરત હોય છે, અને કઈ રિશ્તાઓ તો એવા હોય છે જેના વારામાં કંઈ એક્સપ્લેન નથી કરી શકતા, કોઈ અલ્ફાઝ નથી હોતા. તો હમને સગલા રિશ્તાઓમાં મિઝાન બનાવીને રાખવું જોઈએ. દોસ્તો, કહાની अच्छी લાગી હશે, अच्छी लगी तो शेयर करिए, कमेंट्स करिए, लाइक करिए. शुक्रान दोस्तों.